નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જીવનમાં સાચી દિશા અને સમયનું મહત્ત્વ। મુંબઈ જેવા મહાનગરમાં એક અજાણ્યો મુસાફર બસમાંથી ઉતર્યો। અડધી રાત થઈ હતી અને રિક્ષાવાળા પણ બહુ ઓછા હતા। બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો ફટાફટ રિક્ષા કરીને જતા રહ્યા। હવે તો માત્ર એક રિક્ષા વધી હતી। આ અજાણ્યો મુસાફર ત્યાં ગયો અને પૂછ્યું, ભાઈ, આરાધના પાર્ક જવું છે, કેટલું ભાડું લઈશ? રિક્ષાવાળાએ કહ્યું, સાહેબ, આરાધના પાર્કના 200 રૂપિયા થશે। પેલા ભાઈએ એમના સગાએ કહ્યું હતું કે તમે બસમાં જ્યાં ઉતરશો ત્યાંથી આરાધના પાર્ક માત્ર 3 કિમી જ છે, એટલે વધુ ભાડું ન ચૂકવતા। રિક્ષાવાળાએ 200 રૂપિયા ભાડું કહ્યું એટલે પેલા ભાઈ એના પર તાડુક્યા। તું શું મને સાવ અજાણ્યો સમજે છે? અરે, હું આ શહેરમાં જ રહું છું અને આરાધના પાર્ક અહીંયાથી માત્ર 3 કિમી જ થાય છે। રિક્ષાવાળાએ કહ્યું, સાહેબ, આ તો રાતના સમયનું ભાડું છે, બેસવું હોય તો બેસો, નહીં તો ચાલવા માંડો। મુસાફર તો સામાન ઉપાડીને ચાલવા લાગ્યો। 2 કિમી જેટલું તો ચાલી ગયો, પણ હવે તેનાથી ચાલી શકાતું ન હતું। રોડ પર કોઈ રિક્ષાવાળો પણ દેખાતો ન હતો। એ થાકીને રોડ પર જ બેસી ગયો। થોડી વારમાં એક રિક્ષા આવી એટલે એણે રિક્ષાને ઊભી રાખી। એ તો આંખો ફાડીને જોઈ જ રહ્યો, કારણ કે આ તો એ જ રિક્ષાવાળો હતો જેની સાથે થોડા સમય પહેલાં વાતો થઈ હતી। મુસાફર એટલો થાકેલો હતો કે સામાન રિક્ષામાં નાખીને કહ્યું, ચાલ ભાઈ, આરાધના પાર્ક લઈ લે, 200 રૂપિયા લઈ લેજે। રિક્ષાવાળાએ કહ્યું, સાહેબ, માફ કરજો, હવે 200 નહીં 400 રૂપિયા થશે। મુસાફર કહે, અરે ભાઈ, મારે જ્યાં જવાનું છે એ સ્થળ હવે તો માત્ર 1 કિમી જ આગળ છે। તારે ભાડું ઘટાડવું જોઈએ, એને બદલે વધારે છે। તું મારી મજબૂરીનો લાભ ઉઠાવે છે। રિક્ષાવાળાએ હસતા હસતા કહ્યું, સાહેબ, આરાધના પાર્ક અહીંથી 1 કિમી નહીં પરંતુ 5 કિમી દૂર થાય। તમે 2 કિમી ચાલ્યા એ સાચું, પણ વિરુદ્ધ દિશામાં ચાલ્યા છો। મિત્રો, આપણે પણ જીવનમાં કેટલાય રસ્તાઓ પર કંઈ વિચાર્યા વગર જ ચાલવા માંડીએ છીએ અને દિશા ઉલટી હોવાના લીધે મંજિલથી નજીક પહોંચવાને બદલે મંજિલથી દૂર જતા રહીએ છીએ। સમય અને શક્તિ બંને બરબાદ થાય છે। કોઈ કામ હાથમાં લેતા પહેલાં ઊંડાણપૂર્વકનો વિચાર કરવો બહુ જરૂરી છે। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।